બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એસઆરઆઈ નોટિસ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે। એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી પ્રક્રિયામાં અસમાનતા સામે યુથ કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। રાણપુરના કેટલાક બૂથ મામલતદારોને સુનવાણી માટે ધંધુકા બોલાવતા ભારે વિરોધ ઉભો થયો છે। એસઆઈઆરની યાદી જાહેર થયા બાદ મામલતદાર યાદીમાં નામ ન આવનાર નાગરિકોને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે। મોટાભાગના બૂથના મામલતદારોને રાણપુર મામલતદાર કચેરીમાં હાજર રહેવા જણાવ્યું છે, પરંતુ બૂથ નંબર 173, 174 અને 176ના અંદાજે 450 થી 500 મામલતદારોને ધંધુકા સુનાવણી માટે બોલાવવામાં આવતા અસંતોષ ફેલાયો છે। આ મુદ્દે રાણપુર યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસની માંગ છે કે આ તમામ બૂથના મામલતદારોની સુનાવણી પણ રાણપુર મામલતદાર કચેરીમાં જ રાખવામાં આવે, સામાન્ય નાગરિકોને ધંધુકા સુધી ન જવું પડે અને સમય તથા નાણાંનો બચત થઈ શકે। પરવેશ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ। આજે રાણપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું આવેદનપત્ર છે, શું પ્રશ્ન છે? હાલમાં જે એસઆઈઆરની કામગીરી શરૂ છે તેમાં રાણપુર શહેરમાં ટોટલ 15 બૂથ આવેલા છે। 15 બૂથમાં 4 બૂથ એવા છે 173, 74, 176 અને અન્ય એક બૂથ, તેમાં અલગ અલગ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। એ નોટિસ લગભગ 600 થી 1000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે કે જે અનમેપિંગ હોય કે જેમાં 2002માં મતદાર યાદીમાં એમના ઘરનાનું કોઈનું નામ ના મળતું હોય એવા લોકોને નોટિસ આપવામાં આવી છે। અને એ નોટિસ ધંધુકા મામલતદારની નોટિસ આપવામાં આવી છે કે તેમને સુનાવણી દરમિયાન ધંધુકા મામલતદારમાં હાજર રહેવું પડે। અમારી માંગણી એવી હતી કે તમે રાણપુર આખા શહેરની સુનાવણી રાણપુરમાં જ થાય એવી અમારી માંગણી હતી। આજે નોટિસ આપવામાં આવી છે તેમાં નાના માણસો છે, ગરીબ માણસો છે, તેમને ધંધુકા સુધી લાંબુ ન થવું પડે। તો અમારી માંગણી એવી હતી કે આની સુનાવણી જે 4 બૂથ છે એની સુનાવણી રાણપુર મામલતદારમાં જ થાય ને મામલતદાર સાહેબ દ્વારા જ કરવામાં આવે તેવી અમારી માંગણી હતી, તેવી અમારી રજૂઆત હતી। ન્યૂઝ બોટાદ।